ઓ બેટા હા કઈ શેમાં જઈને પડ્યો બધાય શેમાં જઈને પડ્યો એને ધક્કો કેમ માર્યો આ એને કેટલું રડ્યો એને માથામાં વાગ્યું નહીં તો ગાઈસ આ લોકો છે ને દોરીમાં બોટલ બાંધે છે અને બોટલ બાંધીને લંગર પેજ લડાવે છે ને જેનિસને દવા પીવડાવવા માટે કેટલી મગજમારી કરવી પડે ખબર છે જો ખાંડ લેવી પડે ફરારી ચેવડો લાવવો પડે અને પછી ભાઈ દવા તો નહીં પીવે થોડી વાર ઉભા આમ કેટલા નાટક કરે લે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો ગાઈસ અત્યારે મેં પપ્પા સાફ સફાઈ કરીએ છે આખા ઘરની ને ખાલી સોફાની તો ગાઈસ સન્ડે છે રજા છે તો પ્રતિક કે છે હું સાફ સફાઈ કરું છું હવે જોઈએ કેવી સાફ સફાઈ કરે છે પહેલા તો સોફો ખસેડ્યો છે હવે જોઈએ નહીં કે કઈ સાફ સફાઈ કરે છે કેવી નહીં કઈ હોલમાં અમે જ્યાં બેસીએ અમે સાફ કરી દઈશું ઓકે આ તો બધું હમણાં ગયા સન્ડે જ સાફ કર્યું છે પ્લાન્ટ્સ લાવ્યા છે તો હા સોફા પાછળ તો હોય તો તમારો નાનો છે ને બહુ વિચિત્ર છે નાના ભાઈ ઉઠી ગયા છે તો ગાઈસ જોઈ લો તમે દક્ષુ અને એના પપ્પા લાગી પડ્યા છે સાફ કરવા માટે અને હવે હું આટલા ચાના વાસણ ઘસી નાખીશ વાસણ ગોઠવી દઈશ તો કામવાળી મેં છોડી દીધી છે એટલે બધું જાતે જ કરવાનું છે એટલે પ્રતિકને દક્ષ મને હેલ્પ કરાવે છે હા બેટા આ ભંગાર જીવડા થાય ને મચ્છર થાય એમાં નહીં રાખવાના આમાં મસ્ત છે ને તો ગાઈસ કાલે હું ડીમાર્ટમાંથી આ બાસ્કેટ લાવી હતી આ જેનિસની બધી સામગ્રી મૂકવા માટે જુઓ છે ને જેનિસે આ બનાવ્યું હતું કાપીને એની માટે સ્પેશિયલ તો હું એની માટે આ લઈ આવી તો આ બરાબર છે શું પ્રતિક એ પછી રડશે તમારે કરવું છે પછી રાતે ઘરે કેવું કરે છે ફ્રેશ પેન્સિલ જે નથી વપરાય એ અલગ જગ્યાએ અલગ જગ્યાએ હોદીને ક્યાંની ક્યાંય ફેંકશે એના કરતા અહીંયા મસ્ત પડી રહી છે પડી રહેવા દો ને પછી જો મને મારે નહીં હા એવું યાર બધું આમાં જ મૂકો ને બાસ્કેટ અહીંયા જ રાખો આમાં છે જ ને સરસ એમાં હું આમાં મૂકીને ત્યાં મૂકી જ દેવાય ને ઘરોડી છે ગાઈસ પ્રતિકે મસ્ત સાફ કરી નાખ્યું છે અને જો આ સોફાના કેવા અહીંયા ડાઘા પડી ગયા છે આ હાર્પિક નાખીશ એટલે જતું રહેશે પણ આ સોફા હું નવા ઘરે નહીં લઈ જવાની પ્રતિક નવા ઘરે નવા સોફા લાવીશું ના હા એ ના ચાલે સોફા તો લાવવા પડે સોફા વગર થોડી ચાલે ના એવા નહીં લાવીએ ને પણ બીજા લાવીશું આપણે એ સોફા લાવવાના નવા ઘરે ના નહીં હા ભાઈ સોફા વગર ના ચાલે એવું નવું ઘર હોય ને પછી અહીંયા સેટીઓ પડી સારું લાગતું હોય ચાલો નહીં સોફા લાવવાના પહેલા કહું છું લાવવાના છે પોતું જાતે માર્યું અને તમે જોઈ શકો છો હાલત ઘરની હમણાં ચોખ્ખું કરી દેશે આને 1 કલાકથી વાંચવા બેસાડ્યો હતો અને સાંજ સુધી વંચાવવાનો હતો પણ એના પપ્પાનું મન લલચાઈ ગયું તો અત્યારે એને નીચે રમવા મોકલે બોલો વાંચવાનું મોઢે કાંઈ લીધું નહીં કાંઈ નહીં અને ભાઈ ઉપડ્યો ગાઈસ ગઈકાલે મેં જે કુરિયર મંગાવ્યું હતું એમાંથી આ સ્ટેન્ડ નીકળ્યું હતું આ માટલું રાખવા માટે તો અત્યારે મેં સ્ટેન્ડ સેટ કરી દીધું છે અને ગ્લાસ પણ અહીંયા નીચે રહી જાય છે અને આ બધી દવાઓ મારા બચ્ચા પાર્ટીની છે હમણાં બહુ જ બીમાર થયા છે ને તો બધી દવાઓ છે અત્યારે બધી સવાર સાંજે લોકોને પીવડાવવાની છે તો કંઈ નહીં મસ્ત માટલું રહી ગયું છે અહીંયા તો મસ્ત લાગે છે જ અને જેનુભાઈની અહીંયા ચા મૂકી છે પણ જેનુભાઈ આવતા નથી એકવાર ઠંડી થઈ ગઈ આ બીજી વાર ગરમ કરું છું સાચું બોલ તું સાચું બોલ હિમાલયાનું પાણી પીધું ને તે તને ખબર છે દવામાં કેટલા પૈસા જાય છે રોજ તમે હેરાન થાવ છો દક્ષ તે બી હિમાલયાનું પાણી પીધું ને બોલ બપોર મારી વાત સાંભળ બપોરનો 2 વાગ્યાના નીચે છો અત્યાર સુધી પાણી પીવા નથી આયા વોશરૂમ કરવા નથી આયા તો એ બોટલમાં કાંઈ છે તો નહીં પી ગયા એવું થોડી ચાલે દક્ષ હિમાલયાના પાણી ક્યાં નહીં વિચારું ભાઈ ઓકે જુઠ્ઠો જ છે યાર હું પપ્પાને કહી દઉં છું આ બંને હિમાલયાનું પાણી પીવે છે ને આપણે દવામાં પૈસા ખર્ચવા પડે છે પપ્પાને કહી દઉં છું મને ખબર જ હતી મેં જોયું છે મેં ખુદે મારી આંખે જોયું છે કે તમે લોકો હિમાલયાનું પાણી પીધું છે હિમાલયાના પાણીથી ટાઇફોઇડ થાય છે ખબર છે ને બહુ પાછા વળી સમજતા નથી કોઈ વાતે રખડ કરો છો નીચે કઈ કામ ધંધો છે કે નહીં તારે પરીક્ષા છે તને તો કઈક મારે શું બોલવું જવા તને તો બોલ ભાઈ
દવા બવા પીવાનો ટાઈમ જતો ના રહ્યો બપોરનો? થોડો જતો ના રહ્યો? ચા રેડી છે, જો ઉપર નહીં જાઉં તો પપ્પા નીચે મારવા આવશે, બરાબર? જો ને, હા, પપ્પાએ કીધું કે ચા પીવા ઉપર નહીં જાઉં તો હું નીચે જઈશ. ચા પીને બોડી ખાઈને પાછા આવો. હમણાં ચા મોડી નહીં ખાવી. તો મેં તારી ચા મૂકું છું બેટા. તો ગાઈસ આ લોકો છે ને દોરીમાં બોટલ બાંધે છે અને બોટલ બાંધીને લંગર પેચ લડાવે છે ને. લંગીશિયા કહેતા, અમે લંગીશિયા કહેતા. આ લોકો બધા લંગર પેચ લડાવે છે. બોટલો કપાય છે, કોની વધારે કપાય છે? હે છે ને, તમારી વધારે કપાય છે. જેનો તારી દોરી મજબૂત છે ને. આય હા, આપણી દોરી છે. દક્ષો, આપણી દોરી મજબૂત છે ને. તો ગાઈસ બંને છોકરાઓને ખીજાઈને ઉપર ચા પાણી નાસ્તો કરવા મોકલ્યા. 2 વાગ્યાના નીચે છે, આવવાનું નામ જ નહીં દેતા ઉપર. અને આજે એના પપ્પા ઘરે હોય ને એટલે દક્ષુભાઈ તો દેખાય જ નહીં ઘરે, કેમ કે એને વાંચવાનું જો હજી અહીંયા જ છે, ગયા જ નથી. વાંચવું પડે ને એટલે ભાઈ છટકી જ જાય. અને અત્યારે હું જાઉં છું, મારે લહેંગા લેવા છે, 2 ટી-શર્ટ લેવી છે. રાત્રે ડિનરમાં સેન્ડવિચ બનાવી છે, તો સેન્ડવિચનો સામાન લઈ આવું અને લહેંગા લઈ આવું. તો ચાલો. તો ગાઈસ ફાઇનલી મેં 2 લહેંગા લઈ લીધા છે. મસ્ત છે 2, 1 and 2. અને અહીંયા બી કલેક્શન બધું સારું છે. અને એક પ્લાઝો છે, એ લેવા ગયા છે ભાઈ એમના ઘરે. એમનું ઘર બાજુમાં જ છે, તો એ પ્લાઝો લઈને આવે એટલે એક પ્લાઝો અને આ 2 લહેંગા લઈ લઉં. એકચ્યુઅલી આ ભાઈ છે ને પહેલાં રોડ ઉપર બેસતા હતા, બધાની મોટી મોટી બિલ્ડિંગો હોય ને ત્યાં જઈને નીચે બેસતા હતા અને અમારા નક્ષત્રની નીચે આવતા હતા. અને એટલો મસ્ત માલ લાવતા હતા ને, તો એમનો નંબર મેં લઈ લીધો હતો. અને વેચાય એટલે સવારે આવે ને 4, બપોરના એ 2-2:30 વાગ્યાના આવે, રાત્રે 8 વાગ્યા સુધી બેસે. પણ એમનો બધો માલ વેચાઈ જતો હતો. પણ અત્યારે એમને દુકાન કરી દીધી એટલે હવે અહીંયા દુકાન પર લેવા આવવું પડશે. ઓ બેટા, હા, કઈ શેમાં જઈને પડ્યો? બધાય શેમાં જઈને પડ્યો? ઓ બાપરે, ન્યા જઈને પડ્યો? ઓ માં, બહુ વાગ્યું, લોહી નીકળ્યું મો છોકરાને. તો માથામાં, ઓ માં, જા તો જલ્દી હાથ પગ ધોઈ કાઢ, બહુ ગંદો લાગે છે. ઓ બાપરે બાપ, ચલાતું નહીં મારા છોકરાને, એવું માર્યું એના ભાઈએ એને. એમ નહીં, તું સાયકલ ફાસ્ટ ચલાવતો હતો તો ધક્કો મારી દીધો? આવા દે, તું ઉપર એનો વારો પાડું છું. જો ને તું મારી જેનિસ ને ચાલુ સાયકલે ધક્કો મારાય, શરમ આવે? મેં બી ઊભો જ હતો અને મને ધક્કો માર્યો, મેં પડ્યો. ઓ બાપરે, પપ્પા નહોતા? ના, પપ્પા નીચે જ ચાલે છે. પપ્પાને કહી દે, જા, પપ્પા નીચે જ છે. એનો વારો, એને ભણવા બેહાડશે, જા પપ્પાને કે જલ્દી, એનો વારો પડે. પપ્પા નીચે ચાલે છે, જા જા, પપ્પાને જ કહી દે, એનો વારો પાડશે. પપ્પા જોરદાર, જા. તો અમારા દક્ષુભાઈએ જેનિસને ધક્કો માર્યો ને, તો જેનુભાઈ રડતા ઉપર આવી ગયા. તો ચાલો હવે શોપિંગ કરીને આવી અને સેન્ડવિચ બનાવવાનું કેન્સલ છે, કેમ કે જેનિસ બ્રેડ ખાય, એના પપ્પાને પસંદ નથી, એની તબિયત સારી નથી. તો ઢોસાનું ખીરું લઈ આવી છું. હવે પૂડા બનાવી દો ફટાફટ. એને ધક્કો કેમ માર્યો? આ એને કેટલું રડ્યો, એને માથામાં વાગ્યું નહીં? હે, તે ધક્કો કેમ માર્યો? એને લાઈટ કર. ધક્કો કેમ માર્યો મને એમ કે? એવો એ ઊભો તો તે ધક્કો માર્યો જ કેમ એને? મને કે બોલ, ધક્કો કેમ માર્યો? અહીંયા દુખે છે. આ તો દુખે જ ને, ભૂખ્યો રખડ્યા કરે. ના ના ના, હું સમજી ગઈ. ભણવાનું છે એટલે સમજી ગઈ. હું સમજી ગઈ. નવો લેંગો લાવીએ પહેરે છે ગાઈસ, એટલે અમારા દક્ષુભાઈ ચોકી ગયા. ભૂખ લાગી છે મમ્મા, આપો ને યાર. આને ધક્કો કેમ માર્યો મને એમ કે? એમને માર્યો? એ તને ગુસ્સો થયો તારી પર? કઈ બોલ્યો તને? એમને ધક્કો મારી દીધો? તારું ચસકી ગયું છે? એને ધક્કો માર્યો. જો એ છોકરો બિચારો કેવો રડવા બેઠો. માં છોકરો છે. મેં ડબ્બા ઇસ્પેટ કર્યું ને, હા, મને ધક્કો મારી દીધો. કેમ મારી દીધો ધક્કો તે એને? મમ્મા મને ભૂખ લાગી છે એટલે માર્યો. આ કેવું લોજિક? ભૂખ લાગી એટલે જેનિસને મારવાનું? ઓ માય ગોડ. જેનો ના, આ નહીં ખાવાનું. ના, પપ્પા મારશે. આ ખાઈશ. પપ્પાને પરમિશન લઈને ખા. જેનુભાઈ તમારી પરમિશન લે છે નીચે રમવા જવાની, મને પૂછ કરે છે. નહીં ને? જેનું પપ્પા ના પાડે છે.
પપ્પા ના પાડે છે જવાની, કેવી રીતે જઈશ? હા, દોસ્તારો રમે તો છે. તારે તો ભણવા જ બેસવાનું છે. ઓકે, તારે તો ભણવાનું છે, ભણવાનું છે. અરે, અરે, બલ્લે બલ્લે. અરે, અરે, સાવા સાવા. બસ હવે અહીંયા બેસી જા. ચાલ, તારે વાંચન કરવા બેસો, પરીક્ષા આવીશું ના. ના ના, વાંચો. ક્યારે પરીક્ષા? આવતા અઠવાડિયાથી. આ મંગળવાર, બુધવાર, આ શનિવાર તારી એક્ઝામ, ફાઇનલ એક્ઝામ છે. ફાઇનલ. શેની? હા, એનો ટીચરનો મેસેજ આવ્યો. શેની પણ? શ્રુત લેખન, અનુલેખન, ચિત્રકામ. આ 3 હા, એક દિવસ. ના ના, એટલે ચાલુ થશે એમ. શ્રુત, અનુલેખન અને ચિત્ર. પછી મેઇન સબ્જેક્ટ આવશે. હાય હાય, દક્ષુભાઈએ બુક પકડી છે. બંને ભાઈઓએ મસ્ત જમી લીધું છે, કેચઅપ ને થેપલા. અને હવે જેનિશભાઈની લાલચ છે, નથી જવાનું. પછી શું કરવા જોવે છે તું? ના પાડી છે ને તને. ફોન નહીં જોવાનો પ્રતિક, આ ફોન જોશે. કેટલા વાગે? જો 8:15 વાગ્યા છે. કેટલા વાગે પાછો આવીશ? 9:30. 10 ને 9:30. પછી આવીને મને ઉઠાડીશ તો તારો ગાલ તોડી નાખીશ. તારો ગાલ તોડી નાખીશ. તમે મને નીચે લેવા આવજો. હું લેવાની આવું, તને બૂમ પાડીશ એટલે તું આવી જજે, બરાબર? એક જ બૂમમાં ઉપર. તો ગાઈસ, દક્ષુભાઈએ પણ વિટામિનની દવા પી લીધી છે. હવે જેનિસની વારી છે, પણ એ એટલી મગજમારી કરે છે ને. જો હું અહીંયા લઈને બેઠી છું, પણ પીતો જ નથી. દક્ષુ જો બતાય. તો ગાઈસ, જેનિસને દવા પીવડાવવા માટે કેટલી મગજમારી કરવી પડે ખબર છે? જો ખાંડ લેવી પડે, ફરારી ચેવડો લાવવો પડે, અને પછી ભાઈ દવા તો નહીં પીવે. થોડી વાર ઉભા રહે. આમ કેટલા નાટક કરે લેક્ચર. જો છે, આવા નાટક કરે છે. દવા પી લે. તું પાણી પીસ તો દવા ક્યારે પીસ? પાણી પી લે બેટા. યાર, કમસે કમ 15 મિનિટથી હું એની પાછળ દવા લઈને બેઠી છું. બોલો, મારે વાસણ ઘસવાના છે, સવારના કપડાં બી સુકવવાનું ભૂલી ગઈ હતી, તો કપડાં બી સુકવવાના પડ્યા છે. આ બધા ઘરે ને ઘરે હોય ને એટલે મારું મગજ જ કામ ના કરે. ચાલો ફટાફટ પી લે. બધું પાણી પીધી જાય. બહુ મારીશ તને યાર. જેનિસ બીમાર પડે ને એટલે મને બહુ જ ટેન્શન આવી જાય, કેમ કે દવા જ ન પીવે એટલા માટે. એના કરતા એડમિટ કરી દેવો સારો. બાટલા તો ચડી જાય. જો નાટક ના કરે પૈસા. તેની સો બોલા જુએ છે. સાહેબ આખા ક્લાસ વાળા જુએ છે. તારા ક્લાસ વાળા જુએ છે આખા. કિસ્યુ જેન્સ કિસ્યુ બી જુએ છે. બધા જુએ છે. બીજા બધા જુએ. તારા ફ્રેન્ડ બધા. એક સેકન્ડ થઈ ગયો. જલ્દી ચાલ ચાલ. મોઢું બતાય પછી ખા. નાટક તો ગાઈસ, પાણીનો ગ્લાસ પડ્યો ગયો પ્રતિકની નીચે. બધું પાણી ગયું. પાછા લેપટોપ લઈને બેઠા છે. જો હવે બેઠો બેઠો મસ્ત ફરારી ચેવડો ખાશે. ઠૂસ ઠૂસ કરવાનું બંધ કર. દવા પી લેતો હોય તો. હા, પ્રતિક બંને જણા છે ને પેલું પાણી પીવે છે નીચે. અપ્પા જેનિસ પીએ છે. જેનિસ પીએ. કયું કહેવાય એને? હિમાલયાનું પાણી પીવે છે. પીવાય હિમાલયન પાણી? ટાઇફોઇડ થાય છે. હિમાલયનું પાણી પીપીને બીમાર થયા છે. નીચે ફિલ્ટર છે, વર્ષોથી કોઈ સાફ નથી કર્યું એ ફિલ્ટર. પાણી પીપી કરે છે તું, એટલે ઘડીએ ઘડીએ પીપી કરે. પીપી નહીં હવે તો કઈ નહીં ગાઈસ, આજનો બ્લોગ પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો. ફરી મળીએ કાલ નવા બ્લોગમાં. બાય બાય.